નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત। આપણે જે યુટ્યુબમાં દરરોજ 5 પ્રશ્નો ભણીએ છીએ તેવી રીતે આજે આપણે જાહેર વહીવટ એટલે કે પબ્લિક એડમિનિસ્ટ્રેશનના 5 સવાલો છે તે ભણવા છે। ઘણા બધા મિત્રોને મેં એવી રીતે જોયેલા છે કે સચિવાલય બિન સચિવાલયમાં 50 માર્કનું બંધારણ અને જાહેર વહીવટ પૂછાય છે, તે પૈકી તે લોકો જાહેર વહીવટને વૈકલ્પિક વિષય જવા દે છે, ઓપ્શનમાં કાઢી નાખે છે કે ભાઈ આપણે એને તૈયાર કરવો નથી। પણ તેવું હું અંગત રીતે માનતો નથી। જે મિત્રો છોડી દેતા હોય તેમને છોડવાની છૂટ છે, પણ ઘણી વખત જો ગુણભાર વધી જશે તો તેવા સમયે પ્રશ્ન સર્જાઈ શકે છે। તો આપણે જ્યાં સુધી સચિવાલય બિન સચિવાલય જેમણે છોડી પણ દીધું છે તેમને મને કોઈ પ્રશ્ન નથી, પણ આપણે જ્યાં સુધી સચિવાલય બિન સચિવાલયની પરીક્ષા યોજાય છે ત્યાં સુધી જેટલા આપણે 5 પ્રશ્નો ભણી શકીએ તેટલી તૈયારી ખાસ છે તે કરી લેજો, તમને ચોક્કસ રૂપે તે મદદરૂપ નીવડશે। તો જાહેર વહીવટ સંદર્ભે આપણે પ્રથમ પ્રશ્ન જોઈએ કે ગુજરાત નાગરિક જાહેર સેવા અધિકાર ધારો કયા વર્ષે ઘડવામાં આવ્યો? ગુજરાત નાગરિક જાહેર સેવા અધિકાર ધારો કયા વર્ષે ઘડવામાં આવ્યો? ગુજરાત નાગરિક જાહેર સેવા અધિકાર ધારો છે તે વર્ષ 2013માં ઘડવામાં આવ્યો। આવા પ્રશ્નો છે ને વર્ષના તે પૂછાયા કરશે મિત્રો, એને યાદ કરવા પડશે। ગત જે બિન સચિવાલયની પરીક્ષા રદ થઈ તેમાં એક પ્રશ્ન પૂછાયો હતો કે ગુજરાતમાં કલેક્ટરની નિમણૂક કયા ધારા અંતર્ગત થાય છે? એનો જવાબ આવતો હતો જમીન મહેસૂલ ધારો 1879 હેઠળ। તો આવા પ્રશ્નો છે પૂછાશે। એવો જ એક પ્રશ્ન છે આ કે ગુજરાત નાગરિક જાહેર સેવા અધિકાર ધારો કયા વર્ષે ઘડાયો હતો? યાદ રાખવાનું વર્ષ 2013। હવે આનાથી આપણને શું લાભ પ્રાપ્ત થયા આ ધારાથી કે કાયદાથી, કે આપણને શું હક મળવાપાત્ર થયા તેની આપણે ચર્ચા કરીએ। આ મુદ્દાને આપણે સમજી લઈએ તો કે ભાઈ એક લાભ આપણને એવો મળ્યો કે દરેક નાગરિકને, હું ને તમે બંને નાગરિક છીએ આ દેશના, તો દરેક નાગરિકને જાહેર સેવાઓ ચોક્કસ સમયગાળામાં મળવાપાત્ર થાય તેવો એક હક લાભ છે તે આપણને આ ધારા હેઠળ મળ્યો। બીજો એક લાભ આપણને એવો મળ્યો આ ધારાથી કે દરેક જાહેર સેવાઓ છે તે આપણને વિના મૂલ્યે મળવાપાત્ર થાય। અને ત્રીજો એક લાભ આપણને એવો મળવાપાત્ર થયો કે જો નાગરિકની કોઈ ફરિયાદ હોય તો તે ફરિયાદ છે તેનું ચોક્કસ સમયગાળામાં એટલે કે નિર્ધારિત સમયગાળામાં તેનો નિકાલ થાય। આ પણ લાભ હક છે તે આપણને આ ધારાથી મળ્યો। તો આપણને એમ થાય, પ્રશ્ન થાય કે ભાઈ ફરિયાદ આપણી છે, હાલો મારે કરવી છે, કોને કરવી? મને હક મળ્યો છે ભાઈ આ ધારાથી, તો એમ કહેવાય છે કે સૌ પ્રથમ આપણી ફરિયાદ છે તે ફરિયાદ નિવારણ અધિકારીને કરવી પડે। સૌ પ્રથમ કોને ફરિયાદ કરવી પડે? તો કે ફરિયાદ નિવારણ અધિકારીને। તમને એમ થાય કે ભાઈ આ ફરિયાદ નિવારણ અધિકારી ક્યાં હોય? તો ફરિયાદ નિવારણ અધિકારી છે તે મહાનગરપાલિકાઓમાં હોય, નગરપાલિકાઓમાં હોય, જિલ્લા પંચાયતોમાં હોય, તાલુકા પંચાયતોમાં હોય, નોટિફાઈડ એરિયાની અંદર પણ હોય, કે રાજ્ય સરકારની દરેક કચેરીઓમાં પણ ફરિયાદ નિવારણ અધિકારી હોય। તો આપણે સૌ પ્રથમ આપણી ફરિયાદ કોને કરવાની રહે? તો કે ફરિયાદ નિવારણ અધિકારીને। આ ફરિયાદ નિવારણ અધિકારી પાસેથી આપણી ફરિયાદનો નિકાલ ન થાય, ઉકેલ ન આવે, તેનું નિરાકરણ ન થાય, તે અટકેલી હોય તો આ ફરિયાદ નિવારણ અધિકારી ઉપરની અપીલ છે તે આપણે કોને કરી શકીએ? તો કે ડેઝિગ્નેટેડ ઓથોરિટી, જે પણ મૂકવામાં આવી હોય તેને આપણે અપીલ કરી શકીએ। ડેઝિગ્નેટેડ ઓથોરિટી છે તેમની પાસેથી પણ આપણો ફરિયાદનો નિકાલ થતો નથી, ઉકેલ નથી આવતો, તો આપણે આગલી અપીલ કોને કરી શકીએ? તો કે સ્ટેટ એપલેટ ઓથોરિટી છે તેને આપણે અપીલ આગળની કરી શકીએ। અને ફરિયાદ નિવારણ અધિકારી છે તે આપણી ફરિયાદનો નિકાલ નથી લાવી શકતા તો તેમને દંડ કરવામાં આવે છે, અને જે નાગરિક છે તેમણે ફરિયાદ કરી હોય તેમને તેનું વળતર પણ આપવામાં આવે છે। અને ફરિયાદ નિવારણ અધિકારીને જે દંડ થાય તે તેના પગારમાંથી કાપવામાં આવે છે। તો યાદ રાખવાનું, આ પ્રકારના હકો લાભો છે તે આપણને ગુજરાત નાગરિક જાહેર સેવા અધિકાર ધારાથી મળવાપાત્ર થયા છે, ને તે વર્ષ 2013માં ઘડવામાં આવ્યો હતો। તો આ એક પ્રશ્ન આપણે જોયો। ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ કે ભારતમાં કેન્દ્રીય મુખ્ય સચિવનો હોદ્દો કયા ગવર્નર જનરલ લાગ્યા? આ પ્રશ્ન હું તમને બીજી રીતે પૂછું તો એવું કહી શકું કે ભારતમાં
કેન્દ્રીય મુખ્ય સચિવનો હોદ્દો કયા ગવર્નર જનરલના સમયમાં આવ્યો? કોણ લાવ્યું હતું? તો કે લોર્ડ વેલેસ્લી છે, તેઓ વર્ષ 1799માં આ કેન્દ્રીય મુખ્ય સચિવનો હોદ્દો અસ્તિત્વમાં લાવ્યા હતા. યાદ રાખવું પડશે આપણે કે ભાઈ 1798 થી લઈ અને 1805 સુધી આપણા ભારત દેશમાં ગવર્નર જનરલ પદે હતા લોર્ડ વેલેસ્લી. તમે ભારતનો ઇતિહાસ ભણતા હશો તો ત્યાં આવશે તમારે કે ભાઈ લોર્ડ વેલેસ્લી છે તે તેની સહાયકારી નીતિ માટે જાણીતો હતો. આ લોર્ડ વેલેસ્લી 1798 થી 1805ના સમયગાળા દરમિયાન ભારતનો ગવર્નર જનરલ રહ્યો. તે સમયે 1799માં તે લોર્ડ વેલેસ્લી ભારતમાં કેન્દ્રીય મુખ્ય સચિવનો હોદ્દો અસ્તિત્વમાં અમલમાં લાવ્યા હતા. તમને એમ થાય કે ભાઈ ચાલો કહો કોણ છે કેન્દ્રીય મુખ્ય સચિવ? તો કે આ જે હોદ્દો છે ને કેન્દ્રીય મુખ્ય સચિવનો, એટલે કે ભારત સરકારમાં મુખ્ય સચિવનો હોદ્દો, તેને વર્ષ 1900ની અંદર આ હોદ્દાનો અંત લાવી દેવામાં આવ્યો. એટલે કે આ ભારતની અંદર સેન્ટ્રલ ગવર્મેન્ટમાં કેન્દ્ર ધોરણે મુખ્ય સચિવનો હોદ્દાનો ક્યારે અંત થયો? તો કે 1900માં. પણ આનાથી બીજી શું શરૂઆત થઈ 1900થી? તો કે કેન્દ્રમાં મુખ્ય સચિવનો હોદ્દોનો અંત થઈ ગયો, પણ રાજ્યોની અંદર આ હોદ્દો છે મુખ્ય સચિવનો તે અસ્તિત્વમાં આવી ગયો. એટલે કેન્દ્ર ધોરણે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં બંધ થઈ ગયો મુખ્ય સચિવનો હોદ્દો, પણ રાજ્ય ધોરણે રાજ્યોની અંદર આ મુખ્ય સચિવનો હોદ્દો અમલમાં આવ્યો. હવે રાજ્યની અંદર આ મુખ્ય સચિવનો હોદ્દો અમલમાં આવ્યો હોય તમને થાય કે ભાઈ આપણા ગુજરાતના મુખ્ય સચિવ કોણ છે અત્યારે હાલમાં? તો કે અનિલ મુકિમ હાલમાં ગુજરાતના મુખ્ય સચિવ છે, ચીફ સેક્રેટરી છે. ખૂબ વિશેષ રૂપે એક મહત્વનું સ્થાન છે મિત્રો આ, એટલા માટે આને યાદ કરવું પડશે આપણે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ ચીફ સેક્રેટરી અનિલ મુકિમ છે, જેઓ 1985ની બેચના IAS અધિકારી છે અને તેઓ ગુજરાતના 29માં મુખ્ય સચિવ છે. તો પ્રથમ કોણ હતા એને પણ યાદ કરી લઈએ કે વી ઈશ્વરન છે, તેઓ ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય સચિવ હતા. તો આપણને ખ્યાલ આવે કે ભાઈ મુખ્ય સચિવ એટલે તો આમનામ જ આપણને સમજમાં પડી જાય કે ભાઈ જેટલા મંત્રાલય છે ને, માની લો કે ગૃહ મંત્રાલય છે, તો આ ગૃહ મંત્રાલયની અંદર એક સૌથી ઉપરનો સચિવ હશે, તેને આપણે ગૃહ ખાતાનો અગ્ર સચિવ કહીએ. તેવી રીતે કૃષિ ખાતું હશે કે કૃષિ મંત્રાલય છે, તો તેનો એક કૃષિ મંત્રાલયનો સર્વોચ્ચ એટલે કે સૌથી ઉપરનો એવો એક સચિવ હશે, જેને આપણે કૃષિ ખાતાનો કૃષિ મંત્રાલયનો અગ્ર સચિવ કહીએ. તેવી રીતે નાણાં ખાતું હશે તો નાણાં ખાતાની અંદર એક અગ્ર સચિવ હશે. આ દરેક જે સચિવો છે ને તે બધાનો વડો એટલે કોણ? તો કે મુખ્ય સચિવ. આપણા ગુજરાતમાં આપણે એટલે આમ એક બીજી ભાષામાં એવું કહી શકીએ કે સચિવાલયના વહીવટી તંત્રનો વડો એટલે મુખ્ય સચિવ. શું શું કરે છે એને પણ આપણે સમજીએ, પણ પહેલાં યાદ રાખવું પડશે દરેક સચિવોના વડા કે સચિવાલયના વહીવટી તંત્રના વડા કોણ? તો કે મુખ્ય સચિવ. એટલે હાલમાં અત્યારે કોને કહી શકીએ? તો કે અનિલ મુકિમ સરને આપણે દરેક સચિવોના વડા કહી શકીએ. એવી રીતે આપણે એ પણ એક બાબત ખાસ યાદ કરી લઈએ કે જ્યારે ગુજરાત રાજ્ય 1 મે 1960ના રોજ અસ્તિત્વમાં આવ્યું ને, ત્યારે પ્રથમ પાટનગર તરીકે અમદાવાદની પસંદગી થઈ હતી. એટલે અમદાવાદની અંદર આપણું સચિવાલય બેસતું. તો ક્યાં બેસતું હતું? તો કે અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલા પોલિટેકનિક કોલેજના કેમ્પસમાં આપણું સચિવાલય બેસતું હતું. 1971માં મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈની સરકારની અંદર અમદાવાદથી પાટનગર આપણું ગુજરાતનું ફેરવવામાં આવ્યું ગાંધીનગર. ગાંધીનગરની અંદર અત્યારે 2 સચિવાલય છે. એક આપણું જૂનું સચિવાલય છે જેનું નામ છે ડૉક્ટર જીવરાજ મહેતા ભવન, અને જે આપણું નવું સચિવાલય છે તેનું નામ છે સરદાર વલ્લભભાઈ પટેલ ભવન. યાદ રાખવું પડશે. હવે આ મુખ્ય સચિવ છે તેની શું શું કામગીરી હોય તેને આપણે ખાસ સમજવું. દરેક પ્રશ્નો થશે, જેટલી કામગીરી કહું છું તે દરેક એક પ્રશ્નો છે. તો કે ભાઈ પહેલા સમજી લઈએ કે મુખ્ય સચિવની નિમણૂક કોણ કરે? મુખ્ય સચિવની નિમણૂક છે ને તે સીએમ સાહેબ કરે. સીએમ એટલે કે ચીફ મિનિસ્ટર, મુખ્યમંત્રી, મુખ્ય પ્રધાન રાજ્યના છે તે મુખ્ય સચિવની નિમણૂક કરે છે. 1973ની અંદર એક નિયમ એવો બનાવવામાં આવ્યો, એટલે 1973ના નિયમ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું
કે ભાઈ રાજ્યનો સૌથી વરિષ્ઠ મુલ્કી અધિકારી હશે તેને મુખ્ય સચિવ બનાવવામાં આવશે. રાજ્યનો જો વર્ષ પાછું આવ્યું યાદ રાખવું પડશે. 1973ના નિયમ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે રાજ્યના સૌથી વરિષ્ઠ મુલ્કી અધિકારીને રાજ્યનો મુખ્ય સચિવ બનાવવામાં આવશે. તો સીએમ સાહેબ, મુખ્યમંત્રી સાહેબ જો મુખ્ય સચિવની નિમણૂક કરતા હોય તો એની માટે શું શું ધ્યાનમાં રખાતું હશે? તો કે વરિષ્ઠતાનો, તે કર્મચારી મુલ્કી અધિકારી છે તેનો વરિષ્ઠતાનો આધાર લેવામાં આવે, તે વરિષ્ઠ અધિકારીની સેવાઓનો રેકોર્ડ તપાસવામાં આવે, તેમના કાર્યો અને ગુણવત્તાઓનો આધાર લેવામાં આવે, અને સૌથી મોટી વસ્તુ કે જે મુખ્યમંત્રી, મુખ્યપ્રધાન, ચીફ મિનિસ્ટર છે તેમનો તે વ્યક્તિ પ્રત્યેનો વિશ્વાસ કેવો છે તેને પણ ધ્યાનમાં રાખવામાં આવતું હોય છે. તો આ મુખ્ય સચિવ છે તેની કામગીરીઓ શું શું હશે? તો કે પહેલી કામગીરી, સીએમ સાહેબ એટલે કે મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે કોણ હોય? તો કે રાજ્યના મુખ્ય સચિવ. મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર કોણ હોય? તો કે રાજ્યના મુખ્ય સચિવ. મંત્રીમંડળ છે તે મંત્રીમંડળના સચિવ પણ કોણ કહેવાય? મુખ્ય સચિવ. અને રાજ્યની જે મુલ્કી સેવાઓ છે તે રાજ્યની મુલ્કી સેવાઓના વડા પણ મુખ્ય સચિવ છે. તો તમને આવા બધા પ્રશ્નો પૂછાશે કે ભાઈ રાજ્યની મુલ્કી સેવાઓના વડા કોને ગણવામાં આવે છે? તો જવાબ મુખ્ય સચિવ આવશે. મંત્રીમંડળના સચિવ તરીકે કોને ગણવામાં આવે? તો કે મુખ્ય સચિવને ગણવામાં આવે. મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે કોને ગણવામાં આવે છે? તો કે મુખ્ય સચિવને ગણવામાં આવે છે. એનાથી આગળ વધીએ તો મંત્રીમંડળની જેટલી પણ બેઠકો થાય ને આ દરેક બેઠકોની અંદર મુખ્ય સચિવ છે તે ભાગ લે. મંત્રીમંડળની પેટા સમિતિઓની પણ જેટલી બેઠકો થાય ને તેમાં મુખ્ય સચિવ ભાગ લે. મંત્રીમંડળોની બેઠકોમાં જે પણ ચર્ચા થાય એની નોંધ રાખવાનું કાર્ય કોણ કરે? તો કે મુખ્ય સચિવ કરે. મંત્રીમંડળની બેઠકોનો એજન્ડા કોણ નક્કી કરે? તો કે મુખ્ય સચિવ નક્કી કરે. મંત્રીમંડળની બેઠકોમાં જે પણ ચર્ચાઓ થઈને જે પણ નિર્ણયો લેવાયા તે નિર્ણયોની અમલવારીનું કામ કોણ કરે છે? તો કે મુખ્ય સચિવ કરે છે. આની સિવાય બીજું શું શું કરે મુખ્ય સચિવ? તો કે મુલ્કી અધિકારીઓ અને રાજ્યના જે કર્મચારીઓ છે તેમનો સેવા પ્રત્યે જુસ્સો છે તે ટકાવી રાખવાનું કામ પણ મુખ્ય સચિવ કરે છે. ખાતાકીય સચિવો હોય જે જુદા જુદા સચિવો છે તેમને આંતરખાતાકીય કોઈ મુશ્કેલીઓ આવતી હોય તો તેમને માર્ગદર્શન આપવાનું કામ કોણ કરે? તેમને સલાહ આપવાનું કામ કોણ કરે છે? તે ખાતાકીય સચિવોને. તો કે તે કાર્ય પણ મુખ્ય સચિવ કરે. આમ આપણે વહીવટ તંત્ર છે જે રાજ્યનું તેના મુખ્ય સંયોજક તરીકે કોને ધ્યાને લઈ શકીએ? તો કે મુખ્ય સચિવને. મિત્રો સમજજો અને પ્રશ્નો તમારી જાતે બનાવતા જજો. આમાંથી તમને એવો પ્રશ્ન પૂછાય કે રાજ્યના વહીવટ તંત્રના મુખ્ય સંયોજક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે મુખ્ય સચિવને. શા માટે? કારણ કે આપણે વાત કરી કે જે સચિવો છે ખાતાકીય સચિવો તેમને સલાહ માર્ગદર્શનનું કાર્ય પણ મુખ્ય સચિવ દ્વારા થાય છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ બંને વચ્ચે જે સંદેશા વ્યવહાર થાય તે કોના થકી થાય? કોના હસ્તે થાય? કોના થકી થાય? તો કે મુખ્ય સચિવના હસ્તે થાય. કેન્દ્ર સરકાર એટલે કે પીએમઓ છે જે પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસ એને રાજ્ય સરકારને કંઈ કહેવડાવવું છે તો એ સીધું કોને કહેશે? તો કે મુખ્ય સચિવને સંદેશો મોકલાવશે. રાજ્ય અનુલક્ષીને ક્યાંય ભારત સરકારમાં ક્યાંય વાત કરવી છે કેન્દ્ર સરકાર સાથે તો તે કોના હસ્તે થશે? તો કે મુખ્ય સચિવ છે તે સંદેશો મોકલશે. આમ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સંદેશા વ્યવહારની મુખ્ય ચેનલ કે મુખ્ય વ્યક્તિનું કાર્ય પણ મુખ્ય સચિવ કહે. આમ આપણે રાજ્યના જાહેર સંબંધ અધિકારી તરીકે, રાજ્યના મુખ્ય જાહેર સંબંધ અધિકારી તરીકે પણ આપણે મુખ્ય સચિવને ઓળખીએ છીએ. તો આ બધા પ્રશ્નો થશે જુદા જુદા આવા. એવી જ રીતે હજી તમને એક બાબત યાદ કરાવું કે કલેક્ટરો હોય જિલ્લાની અંદર તો જિલ્લા કલેક્ટરો, વિભાગીય કમિશનરો, જિલ્લા વહીવટતંત્રના વડાઓની જેટલી પણ બેઠકો થાય તે દરેક બેઠકોની અધ્યક્ષતા કોણ સંભાળે છે? તો કે મુખ્ય સચિવ સંભાળે છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન અમલી બન્યું હોય
તે સમયે રાજ્યપાલના મુખ્ય સલાહકાર કોણ હશે? તો કે મુખ્ય સચિવ હશે. હવે આ કેન્દ્રીય મુખ્ય સચિવનો હોદ્દો લોર્ડ વેલેસ્લી 1799માં અસ્તિત્વમાં લાવ્યા હતા. તે કેન્દ્રની અંદર 1900ના વર્ષની અંદર આ હોદ્દાને બંધ કરી દેવામાં આવ્યો, પરંતુ આ જ વર્ષથી રાજ્યની અંદર મુખ્ય સચિવનો હોદ્દો અસ્તિત્વમાં આવ્યો. તો આ વાત આપણે કરી, યાદ રાખવા પડશે લોર્ડ વેલેસ્લી અને મુખ્ય સચિવના કાર્યો, તેમની નિમણૂક વગેરે વિશેની બાબતો. ત્યારબાદ આપણે આગળ વધીએ. જાહેર વહીવટના પિતા કહેવાતા વુડરો વિલ્સન કયા દેશ સાથે સંબંધિત છે? તો વુડરો વિલ્સન જાહેર વહીવટના પિતા, ફાધર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન કહેવાતા વ્યક્તિ છે, તેઓ અમેરિકા સાથે સંબંધિત છે. આ વુડરો વિલ્સન છે, તેમનો જન્મ 28 ડિસેમ્બર 1856ના રોજ અમેરિકાના વર્જિનિયા પ્રાંતની અંદર, એટલે કે વર્જિનિયા સ્ટેટની અંદર તેમનો જન્મ થયો હતો. તેમણે પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી, એટલે કે તેઓ ગ્રેજ્યુએટ થયા પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાંથી. આગળ જતાં તેઓએ PhDની ડિગ્રી પણ મેળવી. પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં રાજનીતિ વિજ્ઞાનના પ્રોફેસર તરીકે પણ વુડરો વિલ્સને કામ કર્યું. આગળ જતાં પ્રિન્સ્ટન યુનિવર્સિટીના હેડ પણ બન્યા વુડરો વિલ્સન. આગળ જતાં ન્યૂ જર્સી સ્ટેટ આવેલું છે અમેરિકામાં, તે ન્યૂ જર્સી સ્ટેટના ગવર્નર પણ બન્યા. અને વર્ષ 1912ની અંદર આ વુડરો વિલ્સન છે તે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પણ બન્યા, એટલે કે પ્રેસિડેન્ટ પણ બન્યા. આજ જે પદે વર્તમાનમાં ડોનાલ્ડ ટ્રમ્પ છે તે પદે વુડરો વિલ્સને સેવા આપી. 2 ટર્મ સુધી, એટલે કે 8 વર્ષ સુધી તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ પણ રહ્યા, રાષ્ટ્રપ્રમુખ પણ રહ્યા. વુડરો વિલ્સન છે તેમને આપણે શા માટે જાહેર વહીવટના પિતા કહીએ? તો તેમણે એક નિબંધ લખ્યો હતો, તેમનું નામ છે ધ સ્ટડી ઓફ એડમિનિસ્ટ્રેશન, જેનું ગુજરાતી થશે વહીવટનો અભ્યાસ. આપણને પરીક્ષામાં અનેક વખત પૂછાઈ શકે અને પૂછાયેલું પણ છે કે ધ સ્ટડી ઓફ એડમિનિસ્ટ્રેશન, વહીવટનો અભ્યાસ નિબંધ કોણે લખ્યો હતો? તો કે વુડરો વિલ્સન. આ નિબંધ છે તે પ્રકાશિત કરવા બદલ વુડરો વિલ્સનને જાહેર વહીવટના પિતા કહેવામાં આવે છે. વુડરો વિલ્સને ધ સ્ટડી ઓફ એડમિનિસ્ટ્રેશન, વહીવટનો અભ્યાસ નિબંધ લખ્યો તે ક્યારે પ્રકાશિત થયો હતો? કે 1887ની અંદર પોલિટિકલ સાયન્સ ક્વાર્ટરલી નામના મેગેઝિનની અંદર આ 26 પાનાનો નિબંધ છે તે પ્રકાશિત કરવામાં આવ્યો હતો. બધી બાબતોને યાદ કરવી પડશે. વુડરો વિલ્સને ધ સ્ટડી ઓફ એડમિનિસ્ટ્રેશન, વહીવટનો અભ્યાસ નિબંધ લખ્યો તે શેમાં પ્રકાશિત થયો હતો? તો કે પોલિટિકલ સાયન્સ ક્વાર્ટરલી નામના મેગેઝિનમાં પ્રકાશિત થયો હતો 1887માં. અને તે 26 પાનાના નિબંધને એક યુગાંતરકારી લેખ માનવામાં આવે છે. હવે આપણને એમ થાય કે ભાઈ આ નિબંધ લખ્યો તો કેમ એમને જાહેર વહીવટના પિતાનું બિરુદ મળી ગયું? તો વુડરો વિલ્સન એવા પણ પ્રથમ વ્યક્તિ છે જેમણે જાહેર વહીવટ વિષયને અભ્યાસના રૂપે એક બૌદ્ધિક વિષય તરીકે વિકસાવ્યો હોય. અને આ લેખમાં, આ નિબંધની અંદર યુગાંતરકારી લેખ માનીએ છીએ તો આ નિબંધમાં શું હતું? તો એમ કહેવાય છે કે અમેરિકાના એક રાષ્ટ્રપ્રમુખ હતા જેમનું નામ છે એન્ડ્રુ જેક્સન. આ એન્ડ્રુ જેક્સને એવો દ્રઢ વિશ્વાસ હતો, તેઓ એવી વાત કરતા કે ભાઈ સરકારી નોકરી ખૂબ સરળ વાત છે, કોઈ પણ સામાન્ય વ્યક્તિ આ સરકારી નોકરી સરળતાથી કરી શકે છે. જેની સામે થોડા જ સમયની અંદર એમ કહેવાય છે કે અમેરિકાની અંદર લૂંટ પ્રથા છે ને પરાકાષ્ઠાએ પહોંચી. પરાકાષ્ઠાએ પહોંચીને એક નોકરી ઈચ્છુક એક યુવક હતો, નોકરી ઈચ્છુક એક નવ યુવકે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ગારફિલ્ડની હત્યા કરી નાખી. એક નોકરી માગતો વ્યક્તિ હતો, ખાલી એક નોકરી ઈચ્છુક નવ યુવકે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ગારફિલ્ડની હત્યા કરી નાખી. એટલે અમેરિકન કોંગ્રેસ, અમેરિકન સરકાર છે તેને એમ લાગ્યું કે ભાઈ આપણે કંઈક કરવું જોશે. એટલે 1883ની અંદર અમેરિકન સરકારે એક પેડલ્ટન એક્ટ પસાર કર્યો. કયા વર્ષે કર્યો આ પેડલ્ટન એક્ટ પસાર? તો કે 1883માં અમેરિકન પ્રમુખ ગારફિલ્ડની હત્યા થઈ એટલા માટે. અને આ પેડલ્ટન એક્ટ 1883ની અંદર શું કરવામાં આવ્યું હતું કે યોગ્યતાના આધારે કર્મચારીઓની વ્યવસ્થા કરવી, જાહેર સેવામાં સુધારો
આ પેડલટન એક્ટ 1883થી કરવામાં આવ્યો. અને વુડરો વિલ્સને જે લેખ, જે નિબંધ લખેલો છે તે પણ જાહેર સેવામાં સુધારાના બાબતનો એક નિબંધ હતો, જે માટે એમ કહેવાય છે કે આ લેખ બદલ વુડરો વિલ્સનને જાહેર વહીવટના પિતા કહેવામાં આવે છે. વુડરો વિલ્સન એવું પણ કહેતા કે રાજનીતિ અને જાહેર વહીવટ છે ને આ બેને અલગ કરી દેવા જોઈએ. જાહેર વહીવટને રાજનીતિથી અલગ કરી દેવો જોઈએ. એટલે આપણે એવું પણ કહી શકીએ કે રાજનીતિ અને જાહેર વહીવટના દ્વિભાજનના વાસ્તુશિલ્પી તરીકે પણ આપણે તેમને ઓળખીએ છીએ. રાજનીતિ વહીવટના દ્વિભાજનના વાસ્તુશિલ્પી તરીકે કોણ ઓળખાય છે? તો કે વુડરો વિલ્સન, જેઓ અમેરિકાના હતા અને તેમનો જન્મ છે તે વર્જિનિયા ખાતે થયો હતો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પણ 2 ટર્મ માટે રહ્યા, 1912થી તેઓ 8 વર્ષ સુધી. તો આ વાત આપણે કરી. ત્યારબાદ આગળ વધીએ. ભારતમાં વડાપ્રધાન કાર્યાલયનો ક્યારે પીએમઓ નામ પ્રાપ્ત થયું? વડાપ્રધાન કાર્યાલયને ક્યારે પીએમઓ નામ પ્રાપ્ત થયું? પીએમઓ એટલે પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસ. આ પીએમઓ છે તેને ભારત સરકાર તરીકે પણ ઓળખવામાં આવે. પીએમઓને ભારત સરકાર પણ કહેવામાં આવે છે. તો વર્ષ 1977ની અંદર જે વડાપ્રધાન કાર્યાલય હતું તેને પીએમઓ બનાવી દેવામાં આવ્યું, એટલે કે પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસ બનાવી દેવામાં. શું ઘટના બની? તો કે 1975માં ઇન્દિરા ગાંધી સરકારે જે કટોકટી લાદવાનું કાર્ય કર્યું, જે પછી 1977ની અંદર મોરારજીભાઈ દેસાઈની જનતા સરકારની રચના થઈ. એટલે 1977માં મોરારજીભાઈ દેસાઈ આપણા દેશના પ્રથમ ગુજરાતી વડાપ્રધાન બન્યા. અને આ મોરારજીભાઈ દેસાઈ છે તેમણે વર્ષ 1977માં પોતાની સરકાર બનાવીને જે વડાપ્રધાન કાર્યાલય હતું તેનું નામકરણ છે તે પીએમઓ કરી નાખ્યું. હવે પીએમઓ થઈ ગયું, પણ પીએમઓ વિશે આપણે વાત કરી કે જેનું અત્યારે પીએમઓનું વડું મથક છે તે ક્યાં આવેલું છે? તો કે નવી દિલ્હીમાં રાયસીના હિલ્સ છે તેમાં સેક્રેટરીએટ બિલ્ડિંગ, એટલે કે સાઉથ બ્લોકની અંદર આ સેક્રેટરીએટ બિલ્ડિંગ આવેલું જે પીએમઓનું વડું મથક છે. આપણને એમ પ્રશ્ન થાય સામાન્ય રીતે કે ભાઈ પીએમઓ છે તેની આટલી બધી અગત્યતા કેમ? કારણ કે આપણે એને ભારત સરકાર કહીએ છીએ એટલે એની અગત્યતા છે. તેની નીચે ઘણી બધી એજન્સીઓ પણ આવેલી છે. ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી છે તે પીએમઓની એજન્સી ગણાય. ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ છે તે પણ પીએમઓની એજન્સી ગણાય. પરફોર્મન્સ મેનેજમેન્ટ ડિવિઝન છે તે પણ પીએમઓની એજન્સી ગણાય. નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ છે તે પણ પીએમઓની એજન્સી ગણાય. આ બધી તેની નીચે કાર્યરત એજન્સીઓ છે. પહેલા એમ કહેવાય, તમને સામાન્ય રીતે એમ પ્રશ્ન થતો હોય ઘણી વખત, આ પીએમઓના હેડ કોણ? વડાપ્રધાન. આ એક સંસ્થા છે મિત્રો. પીએમઓ એક વિભાગ છે, પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસ, જે વડાપ્રધાનને દરેક બાબતોની જાણ કરે છે અને દરેક પ્રકારનું કાર્ય પણ કરે છે. આ પીએમઓ સંસ્થા છે તે નામકરણ પહેલા વડાપ્રધાન કાર્યાલય હતું જેમાંથી પીએમઓ કરી દેવામાં આવ્યું. આ પીએમઓના હેડ છે ને તે એક પ્રિન્સિપલ સેક્રેટરી હોય, જે અત્યારે હાલમાં પ્રમોદ કુમાર મિશ્રા છે. કોણ છે? પીકે મિશ્રા. આ પીએમઓ હોય તેના હેડ કોણ ગણાય? તો કે એક પ્રિન્સિપલ સેક્રેટરી ગણવામાં આવતા હોય, જે આખા પીએમઓનું સંચાલન કરે છે. હાલમાં પીકે મિશ્રા એટલે કે પ્રમોદ કુમાર મિશ્રા છે, જે એવો આઈએસ છે. જવાહરલાલ નહેરુ છે તે આપણા દેશના પ્રથમ વડાપ્રધાન હતા. તેમના સમયગાળામાં આ વડાપ્રધાન કાર્યાલયનું સમગ્ર કામકાજ છે તેની હેડ છે, તેનું નેતૃત્વ છે તે એક જોઈન્ટ સેક્રેટરી કરતા હતા. પરંતુ ઇન્દિરા ગાંધીની સરકાર બનીને પછીથી આ જે પ્રિન્સિપલ સેક્રેટરી છે તેમને આ પીએમઓનું સમગ્ર સંચાલન નેતૃત્વ છે તેમને સોંપવામાં આવ્યું છે. અને હજી સુધી પીએમઓનું હેડ એમ કહેવાય કે તેનું નેતૃત્વ હેડેડ કોણ કરે છે? તો કે જે પણ પ્રિન્સિપલ સેક્રેટરી નિમણૂક થાય તેઓ કરે છે. અત્યારે હાલમાં કોણ છે? તો કે પીકે મિશ્રા. તો આ પીએમઓની વાત કરી, યાદ રાખવું પડશે. 1977માં વડાપ્રધાન કાર્યાલય પહેલા નામ હતું તેનું નામકરણ થઈ ગયું હવે પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસ. ત્યારબાદ ભારત સરકાર દ્વારા જાહેર વહીવટી વ્યવસ્થાની સમીક્ષાના આધારે ભલામણો કરવા વહીવટી સુધારા પંચની રચના સૌ પ્રથમ કોના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી? વહીવટી સુધારા પંચની સૌ પ્રથમ રચના છે તે કોના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી? તો યાદ રાખવું પડશે, વર્ષ 1966ની અંદર
પ્રથમ વહીવટી સુધારણા પંચની રચના થઈ હતી. વર્ષ 1966માં આપણને પ્રથમ કીધું છે, તો પ્રથમ મોરારજીભાઈ દેસાઈની અધ્યક્ષતામાં પ્રથમ વહીવટી સુધારણા પંચની રચના થઈ હતી. મોરારજીભાઈ દેસાઈ છે તેઓ નાયબ વડાપ્રધાન બનતા વહીવટી સુધારણા પંચના અધ્યક્ષની જવાબદારી છે તે પછી સોંપવામાં આવી કે હનુમંતૈયાને. હવે આપણે યાદ રાખવું પડશે કે પ્રથમ કીધું છે તો મોરારજીભાઈ દેસાઈની અધ્યક્ષતા હેઠળ પ્રથમ વહીવટી સુધારણા પંચની 1966માં રચના થઈ. તે નાયબ વડાપ્રધાન બન્યા એટલા માટે આ વહીવટી સુધારા પંચની જવાબદારી કે હનુમંતૈયાને સોંપી દેવામાં આવી. બીજું વહીવટી સુધારણા પંચની રચના પણ 2005માં થઈ. તેને પણ યાદ કરીએ તો તેની અધ્યક્ષતા કોણે કરી હતી? તો કે વીરપ્પા મોઇલીએ 2005માં રચાયેલા બીજા વહીવટી સુધારા પંચની અધ્યક્ષતા કરી. આ વીરપ્પા મોઇલી છે તેમણે 1 એપ્રિલ 2009ના રોજ બીજા વહીવટી સુધારણા પંચના અધ્યક્ષ સ્થાનેથી નિવૃત્તિ રાજીનામું આપી દીધું. એટલા માટે 2009ની અંદર આ બીજા વહીવટી સુધારા પંચના અધ્યક્ષ તરીકે મૂકવામાં આવ્યા વી રામચંદ્રને. આ વહીવટી સુધારણાઓ પંચ છે શું કામ બનાવવામાં આવે તો અહીંયા કીધું છે ભારત સરકાર દ્વારા જાહેર વહીવટી વ્યવસ્થાની સમીક્ષાના આધારે ભલામણો થાય તે માટે વહીવટી સુધારા પંચ બનાવવામાં આવતા હતા. વહીવટી સુધારા પંચ વિશે વાત કરીએ તો આપણે ખાસ 2 સમિતિઓ પણ ભણીએ. વર્ષ 1966ની અંદર એક સેતલવાડ સમિતિની રચના કરવામાં આવી હતી. વર્ષ 1966માં MC સેતલવાડની અધ્યક્ષતા હેઠળ એક સમિતિની રચના કરવામાં આવી. આ સેતલવાડ સમિતિએ શું ભલામણ કરી હતી? તો કે રાજ્યો જે છે ભારતની અંદર તે રાજ્યોને વધુ સ્વાયત્તતા આપવી જોઈએ તેવી ભલામણ MC સેતલવાડ સમિતિએ કરી હતી. બીજી એક 1969ની અંદર એક સમિતિ આવી જેમનું નામ છે રાજમન્નાર સમિતિ. આ રાજમન્નાર સમિતિ છે તેને તમિલનાડુ સરકારે ડોક્ટર પીવી રાજમન્નારની અધ્યક્ષતામાં રચી હતી. અને શા માટે આ સમિતિ રચી હતી? કે કેન્દ્રએ રાજ્યોને વધુ સ્વાયત્તતા પ્રદાન કરવી જોઈએ તે માટેના કારણો શોધીને આપો એટલા માટે આ રાજમન્નાર સમિતિની નિમણૂક થઈ હતી. તેમની 3 ભલામણો છે ને તે વિશેષ રૂપે ધ્યાને લેવાય છે રાજમન્નાર સમિતિની. તેમણે એક ભલામણ એવી કરી કે ભારતની અંદર આંતરરાજ્ય પરિષદની સ્થાપના થવી જોઈએ. અત્યારે જે આંતરરાજ્ય પરિષદ આપણે જોઈએ છીએ તેની ભલામણ કોણે કરી હતી? રાજમન્નાર સમિતિએ. બીજી બાબત, આ રાજમન્નાર સમિતિએ એવી પણ ભલામણ કરી કે અખિલ ભારતીય સેવાઓ છે તેને સમાપ્ત કરી દેવી જોઈએ. અખિલ ભારતીય સેવાઓ IS, IPS અને IFS. IS એટલે કે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, ભારતીય વહીવટી સેવા, IPS ઇન્ડિયન પોલીસ સર્વિસ, ભારતીય પોલીસ સેવા, અને IFS એટલે કે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ, ભારતીય વન સેવા. બંધારણના પ્રારંભે માત્ર 2 તે IS અને IPS નામની 2 જ અખિલ ભારતીય સેવાઓ હતી. વર્ષ 1966ની અંદર IFSને એટલે કે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ, ભારતીય વન સેવાને પણ અખિલ ભારતીય સેવામાં સામેલ કરવામાં આવી. બીજો પણ એક ફેક્ટ યાદ કરાવું તમને કે માત્ર રાજ્યસભાને જ અધિકાર છે કે તે અખિલ ભારતીય સેવાઓનું સર્જન કરી શકે. લોકસભાને અધિકાર નથી. અખિલ ભારતીય સેવાઓની રચના કોણ કરી શકે છે? તો કે સંસદનું ઉપલું ગૃહ રાજ્યસભા જ કરી શકે છે. તો આ રાજમન્નાર સમિતિ એવી ભલામણ કરી કે અખિલ ભારતીય સેવાઓ છે તેને સમાપ્ત કરી દેવી જોઈએ. શા માટે? કારણ કે આ સમિતિની જ રચના એટલે થઈ હતી કે રાજ્યોને વધુ સ્વાયત્તતા પ્રદાન કરવામાં આવે. અખિલ ભારતીય સેવાઓ છે તેની ઉપર તત્કાલ નિયંત્રણ છે તે રાજ્ય સરકારનું છે, પણ આખરી નિયંત્રણ છે તે કેન્દ્ર સરકારનું છે. એટલે રાજમન્નાર સમિતિ એવી ભલામણ કરી હતી કે અખિલ ભારતીય સેવાઓને સમાપ્ત કરી દેવી જોઈએ. અને એક ત્રીજી ભલામણ છે તે આ રાજમન્નાર સમિતિ એવી કરી કે અવશિષ્ટ વિષયો છે. હવે અવશિષ્ટ વિષયો આપણે કોને કહીએ? તો કે જેનો એક પણ યાદીમાં સમાવેશ થયો હોય નહીં કે કેન્દ્ર યાદી, રાજ્ય યાદી કે સંયુક્ત એટલે કે સમવર્તી યાદી. આ 3 પૈકી એકમાં જે વિષયનો સમાવેશ ન થયો હોય તે દરેક અવશિષ્ટ વિષયો ગણાય. તો આ રાજમન્નાર સમિતિ એવી ભલામણ કરી હતી કે અવશિષ્ટ વિષયોને સમાપ્ત કરીને તે રાજ્યને સોંપી દેવા જોઈએ. હવે અવશિષ્ટ વિષયો સંદર્ભે આપણા ભારતીય બંધારણના અનુચ્છેદ 248માં એવું લખવામાં આવ્યું છે કે અવશિષ્ટ વિષયો ઉપર કાયદો બનાવવાની સત્તા છે તે સંસદને પ્રાપ્ત થયેલી
છે તો સમિતિએ શું ભલામણ કરી? અવશિષ્ટ વિષયોને સમાપ્ત કરી તે રાજ્યોને સોંપી દેવા જોઈએ. તો આ વાત આપણે કરી વહીવટી સુધારણા પંચની. ખાસ યાદ રાખવું પડશે, પ્રથમ વહીવટી સુધારણા પંચની રચના છે અને તેના અધ્યક્ષ છે તે મોરારજીભાઈ દેસાઈ હતા. પછી તેઓ નાયબ વડાપ્રધાન બનતા કે હનુમંતૈયાએ તેમનું અધ્યક્ષસ્થાન સંભાળ્યું. બીજા વહીવટી સુધારણા પંચની રચના છે તે વીરપ્પા મોઇલીના અધ્યક્ષસ્થાને થઈ હતી. તેમણે રાજીનામું આપી દેતા વિરામચંદ્રની અધ્યક્ષતામાં આ વહીવટી સુધારણા પંચ ચાલ્યું અને તેમની ભલામણો છે તે પણ થઈ. તો મિત્રો, આ હતા આપણા 5 પ્રશ્નો. આવી જ રીતે આપણે આગળ ભણતા રહીશું. થેન્ક યુ.